નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાત હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે। કહ્યું છે કે બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે। 4 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જેમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે, જેમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ ઉપરાંત ભાવનગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે વડોદરા, ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ યલો એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધી ભારે વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 4 એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે અન્ય 8 જિલ્લાઓ 8 થી 9 જિલ્લાઓ કે જેમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। તો બપોરે 1 વાગ્યા સુધી અમી છાંટણા અનેક જિલ્લાઓમાં આજે થઈ શકે છે। 4 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે 8 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। એક તરફ ચોમાસાનું વહેલું આગમન, બીજી તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સર્જાતી સ્થિતિને પગલે આ સ્થિતિનું નિર્માણ થયું છે।